ઈસરવા ગામે વરસાદે તારાજી સર્જી। અસરગ્રસ્ત ઈસરવા ગામે પહોંચી વીટીવી ન્યૂઝની ટીમ। ભારે વરસાદને કારણે ઈસરવા ગામે જળબંબાકાર છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઈસરવા ગામના તમામ ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરો દરિયો બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન છે। સરકાર સર્વે કરીને સહાય આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બનાસકાંઠાના ઈસરવા ગામના છે કે જ્યાં હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, સાથે જ ખેતરો પણ જળમગ્ન જોવા મળી રહ્યા છે। ખેતરોમાં જે ખેડૂતોનો પાક છે એ પણ પાણીમાં ડૂબી ગયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। જ્યાં એક તરફ બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો અને અનરાધાર વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। હું તો સરકારશ્રીને એટલી અપીલ કરવા માંગુ છું કે આ કોઈ ડેમ કે તળાવ કોઈ નથી, આ ખેતર છે, અનાવૃષ્ટિ થઈ છે, એ સરકારશ્રીને નમ્ર અપીલ છે કે થોડા ઘણી સહાય આપે તો સારું ખેડૂતનું। હું જ કહેવા માંગુ છું, જે ખેડૂત મથે છે ખેતરમાં, જે રાત દિવસ એક કરીને જે પાક વાવે છે, લાવે છે બજારમાંથી પાક વાવે છે, એ હવે એના ઉપર તો બધું માથે પડ્યું। કારણ કે એ વાઈને હવે શું નીકાળે? કારણ કે આ પાણી છે એ સતત હવે 10 દિવસ સુધી તો પડ્યું રહેશે, વધારે દાડા પડ્યું રહે। જે હવે પાક છે એ તો બળી જવાનો છે। જે ખાતર નાખ્યું છે, પાક જે વાયો છે એ બધું બળી જશે। એટલે ખેડૂત ઉપર તો બહુ મોટી આફત છે આ। વાવથરા જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર છે।